બીજા મુદ્દાની વાત કરીએ તો જૂનાગઢ અને ગીર પંથકમાં પડેલા કમોસમી વરસાદે પ્રસિદ્ધ કેસર કેરીના પાક પર મોટી અસર પાડી છે। અચાનક પડેલા ઝાપટાને કારણે કેરીના ફૂલ અને નાના ફળને નુકસાન થયું છે, જેના કારણે આ વર્ષે ઉત્પાદન ઘટવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। ખેડૂતોના કહેવા મુજબ સિઝનની શરૂઆતથી જ હવામાનમાં આવેલા ફેરફારથી પાક પર સીધી અસર જોવા મળી રહી છે। ઉત્પાદન ઓછું થવાના કારણે બજારમાં કેસર કેરીની સપ્લાય પણ ઘટી શકે છે। એપ્રિલ અને મે મહિનામાં આવક ઓછી રહેતા ગ્રાહકોને મોંઘા ભાવે કેરી ખરીદવી પડી શકે છે। એક તરફ પાકનું નુકસાન અને બીજી તરફ વધતા ખર્ચને કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। ખાસ કરીને ઓર્ગેનિક પદ્ધતિથી ઉગાડાતી કેરીનું ઉત્પાદન પણ આ વર્ષે ઓછું રહેવાની શક્યતા છે। વર્ષભરની મહેનત બાદ પણ કુદરતી આફતે ખેડૂતોના સપના ઉપર હવે અસર કરી છે, કારણ કે જે હવે કમોસમી વરસાદ વરસ્યો તેના કારણે ખૂબ નુકસાન થયું છે અને હવે જે ગીર પંથકમાં જે કમોસમી વરસાદ પડ્યો તેના કારણે હવે કેસર કેરી જે છે જૂનાગઢની આ પ્રસિદ્ધ કેસર કેરી તેને પણ નુકસાની થઈ છે અને તેના કારણે કેરીના ભાવમાં પણ વધારો થાય તેવી પણ શક્યતા છે। અને આજ મુદ્દે આપણી સાથે બાગાયતી વિભાગના કૃષિ યુનિવર્સિટીના ડીન જોડાઈ ગયા છે, ડી.કે. વરુ સાહેબ, હવે કેસર કેરીના પાક પર હવે એક કહેર જોવા મળી રહ્યો છે ને વરસાદનો આ માર પડ્યો છે, શું કહેશો? ચોક્કસ આજે કમોસમી વરસાદ અને માવઠું વાવાઝોડું જે આવ્યું એને કારણે કેસર કેરીને ખૂબ જ મોટું નુકસાન થયેલું છે। અત્યારે કેરી છે 3 સ્ટેજમાંથી પસાર થઈ રહી છે। એકદમ વટાણા સાઈઝની કેરી છે, લખોટી છે અને એક સાઈઝની એટલે કે ઈંડા સાઈઝની કેરી છે। તો આ સમયે જ્યારે માવઠું અને વાવાઝોડું આવે એટલે ચોક્કસપણે જે નાની સાઈઝની કેરી જે છે એ બધી જ કેરી છે એ મોટાભાગની ખરી જાય છે। આ સિવાય અન્ય જે કેરી હોય એક સાઈઝની કેરી એના ઉપર પણ માવઠાનું પાણી પડે। સામાન્ય રીતે માવઠું જે છે એક કમોસમી વરસાદ કહેવાય અને એ પાણી છે ખૂબ જ ઠંડુ હોય છે, એટલે આ પાણી જે કેરી ઉપર પડશે ત્યાં કાળા ડાઘ થવાની શક્યતાઓ રહે અને એને કારણે કેરી જે છે આગળ એને પકવવામાં અને એનું જે ફ્રૂટ ડેવલપમેન્ટનું સ્ટેજ છે એમાં પણ એને નુકસાન થાય। એટલે ઓવરઓલ જે કાંઈ કેરીનું આ વખતનો જે આખો પાક છે એમાં ખાસ કરીને અત્યારે વટાણા અને લખોટી જે સ્ટેજ છે એનું પ્રમાણ ખૂબ વધારે હતું, એટલે કે 25-30% જેટલો પાક છે અને એની અંદર આ જે વાવાઝોડાની ઝપટે જેટલા બગીચાઓ કે જે પોકેટ ચડેલા છે એની અંદર ખૂબ જ મોટું એટલે કે ખરણ થશે અને એ મોટું નુકસાન છે। વરુ સાહેબ, હવે જે કમોસમી વરસાદ પડ્યો તેના કારણે હવે ઉત્પાદનમાં કેટલો ઘટાડો થશે? ઘટાડો આમ આપણે અત્યારે પ્રત્યેક કહી ન શકીએ, પણ જે આંબાઓ જે બગીચાઓની અંદર અત્યારે માવઠું જે જગ્યાએથી પસાર થયું છે ત્યાં જે આંબા પર્ટિક્યુલર જે આંબા છે એ દરેક આંબાની અંદર 40-50% જેટલું નુકસાન ગણી શકાય। સાહેબ, હવે આ જે ખેડૂતો છે તે લોકોને હવે આ નુકસાનમાંથી બચાવવા માટે હવે વૈજ્ઞાનિક ઉપાય શું હોઈ શકે? નુકસાનથી બચાવવા માટે બેન આ તો ક્લાઇમેટ ચેન્જ છે, હવામાનના ફેરફારો છે, જળવાયુ પરિવર્તન છે, એટલે એમાં આપણે બીજું કાંઈ ન કરી શકીએ। પરંતુ અત્યારે જે ખેડૂતોને આ ઘટના જે બનેલી છે એની અંદર તાત્કાલિક ફંજીસાઇડના સ્પ્રે છે એ કરી દેવા જોઈએ કે જે હવે જે કેરીની અંદર પાણી પડ્યું છે અને ડાઘ પડશે તો એના માટે 22 છે કે હેક્ઝાકોનાઝોલ છે કે એવી કોઈ પણ ફંજીસાઇડ છે એનો સ્પ્રે કરી દેવો જોઈએ। અને જે કેરી ખરી ગઈ છે એ ખરી ગયેલી કેરી છે એને તાત્કાલિક ભેગી કરી અને એનો નિકાલ કરી દેવો જોઈએ, અધરવાઇઝ ત્યાં પાછું ફ્રૂટ ફ્લાયનો પ્રશ્ન પણ આવી શકે છે। એટલે આગળ રોગ અને જીવાત ન વધે એના માટેના જે કંઈ પ્રિકોશનરી મેજર છે એ આપણે તાત્કાલિક ખેડૂતોએ અત્યારે કરી લેવા જોઈએ। જી બિલકુલ, જોડાવા બદલ આપનો આભાર। જ્યારે ગીર પંથકમાં કેસર કેરીની સિઝન પર હવે ક્યાંક ને ક્યાંક અસર જોવા મળશે। જો વરસાદ પડ્યો તેના કારણે કેરીના જે નાના ફૂલ છે અને જે ફળ છે તેને પણ મોટા પાયે નુકસાન થયું છે। આ વર્ષે કેરીના ભાવમાં વધારો થાય તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે। જ્યારે કેસર કેરીના જે પેટીના ભાવ છે તે 800 થી 1000 રૂપિયા સુધી થઈ શકે છે તેવી પણ શક્યતા હવે વેપારીઓ દ્વારા કરવામાં આવી રહી છે।